કડીમાં એડિશનલ સેશન્સ કોર્ટની મંજૂરી 22 જૂનથી વિધિવત પ્રારંભ. કડી, બેચરાજી અને જોટાણાના પક્ષકારોને મોટી રાહત. કડીના વકીલો અને બાર એસોસિએશનની વર્ષો જૂની માંગ આખરે સંતોષાઈ છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડી ખાતે નવી એડિશનલ સેશન્સ કોર્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેના પગલે હવે કડી, બેચરાજી અને જોટાણા તાલુકાના હજારો પક્ષકારોને ન્યાય મેળવવા માટે મહેસાણા સુધી લાંબા થવું નહીં પડે. ગુજરાત હાઈકોર્ટે કડી ખાતે નવા જજની નિમણૂકનો આદેશ જાહેર કરી દીધો છે. આ નવી કોર્ટમાં જીતેન્દ્રકુમાર શિવપૂજનરામ પ્રજાપતિની છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમામ વહીવટી અને ન્યાયિક પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી આગામી 22 જૂનથી કડીમાં એડિશનલ સેશન્સ કોર્ટનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. જીતેન્દ્રભાઈ ભાવસંગજી ઠાકોર, પ્રમુખ કડી બાર એસોસિએશન. અમારા વકીલ મંડળની ઘણા સમયથી એક માગણી હતી કે કડીની અંદર સેશન કોર્ટ ઝડપી શરૂ કરવામાં આવે. અમારી જે માગણી હતી વકીલ મંડળની અને વકીલોની જે રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોર્ટની પણ મંજૂરી આપી દીધી છે અને નવા જજ સાહેબની પણ નિમણૂક કરી દીધી છે. એ બદલ અમે હાઈકોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબના તથા કડી કોર્ટના જજ સાહેબશ્રીઓનો અમે આભાર માનીએ છીએ અને અમે ખુશીની લાગણી અનુભવીએ છીએ. કેવી ખુશી થાય છે? કોર્ટ ક્યાંથી ચાલુ કરવામાં આગામી 22 તારીખના દિવસથી આ કોર્ટ શરૂ કરવામાં આવશે એવો લેટર અમને મળી ગયો છે અને એના આયોજનના ભાગરૂપે અત્યારે અમે બધા તૈયારી કરી રહ્યા છીએ. સાહેબ, શું નામ છે? ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવે છે, શું કહેવાય? મારું નામ રાજેન્દ્ર જે જાની, કડીમાં સિનિયર એડવોકેટ. 50 વર્ષથી મારી વકીલાતની પ્રેક્ટિસ છે. કડી કોર્ટનું અને કડી તાલુકાનું જે કાર્યક્ષેત્ર કહેવાય એના આધારે કડી કોર્ટમાં સેશન્સ કોર્ટની બહુ જ અગત્યની જરૂરિયાત હતી અને કડી તાલુકાની, કડી શહેરની જનતાની વારંવાર માગણી હતી અને અમારા વકીલ મંડળનો પણ સંપૂર્ણ એ રીતે વિશ્વાસ હતો કે કડી કોર્ટમાં એડિશનલ સેશન્સ કોર્ટની કામગીરી ચાલુ થાય અને એના માટે અમે દરેક જગ્યાએ નામદાર હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટમાં, સરકારશ્રીમાં તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બધી રજૂઆત કરી અને અમારી રજૂઆત પરિણામ સ્વરૂપે 22 તારીખે કડીમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટની કામગીરી ચાલુ થાય છે. એના કારણે કડી શહેર અને તાલુકાની જનતાને ઉપરાંત બેચરાજી અને જોટાણા તાલુકાના જે પક્ષકારો છે એમને પણ કડી કોર્ટમાં, સેશન્સ કોર્ટમાં આવવાનું થશે. એ રીતે બધાને યોગ્ય લાભ મળી જાય અને કડી શહેરની માગણી પૂરી થઈ છે, વકીલ મંડળની લાગણી પૂરી થઈ છે. માટે સર્વનો ખૂબ ખૂબ આભાર. This is UD News Gujarat.